નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજની સવાર એક પંક્તિથી શરૂ કરીએ તો પ્રભાતે પ્રકૃતિ પાથરે છે પ્રકાશનો પડદો, પ્રભાતે પ્રકૃતિ પાથરે છે પ્રકાશનો પડદો અને મનના અંધકારમાં જાગે છે આશાનો સરગમડો. સાચે જ મિત્રો, સવાર એ માત્ર દિવસની શરૂઆત નથી પણ એ આત્માનું અવેકનિંગ છે. આપણા સ્પિરિચ્યુઅલ જે અવેકનિંગ છે, ઇન્ડિયાની જે સ્પિરિચ્યુઆલિટી છે, એમાં પણ એવું જ માનવામાં આવે છે કે દરેક નવી સવાર એક નવી શરૂઆત છે, પણ એ તક છે એ જાણવા માટે કે તમે કોણ છો. દરરોજ સવારે તમે પોતાનું આત્મમંથન કરીને એ નિર્ણય લઈ શકો છો કે આજે મારે શું શું કરવું છે, આજે મારે કયું સારું કામ કરવું છે અને આજે હું કોને મદદરૂપ થઈ શકું છું. તો દરેક સવાર એક એવા સાત્વિક વિચારને તો જન્મ આપે જ છે, પણ એક સૂરને પણ જન્મ આપે છે. અને સંગીત અને સૂર એ એવી વસ્તુઓ છે ને કે જે દરેક માણસને એક અલગ પ્રકારની ઉર્જા આપે છે. સંગીત એક એવી શક્તિ છે કે જે તમારા હૃદયને સ્પર્શી શકે છે. એને કોઈ ભાષાનું બંધન નથી. એ દિલથી ગવાય છે, મનથી ગવાય છે અને આપણા મનને જ સ્પર્શે છે. તો સમજી ગયા કે આજનો આપણો ટૉપિક શું છે, આજે આપણે શેના વિશે વાતચીત કરવાના છે? વેલ, એ તો તમે સમજી જ ગયા હશો, પણ કોની સાથે એ વાતચીત કરવાના છે એ નથી સમજ્યા ને હજુ? ઓકે, તો એના માટે હું એક બીજી પંક્તિ તમને સંભળાવું છું. સાંભળો. આંખે ન જોવાય તો શું, હૃદયે જોવાનું શીખી લે. આંખે ન જોવાય તો શું, હૃદયે જોવાનું શીખી લે. સૂર જો સાથ આપે તો જીવન ગાવાનું શીખી લે. સૂર જો સાથ આપે તો જીવન ગાવાનું શીખી લે. કેટલી સરસ મજાની વાત છે નહીં? આ આપણને એવું સમજાવે છે કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવશે, પણ જે તમારા ઓબ્સ્ટેકલ્સ છે એમને તમે ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરીને તમારી અંદરનો જે ઉત્સાહ છે, તમારું મન છે એને મક્કમ રાખશો તો તમે મન હોય તો માળવે જવાય એ રીતના કોઈ પણ કાર્ય સફળતાથી તમે પૂરું પાડી શકશો. અને સંગીત જ્યારે સાથે હોય, કોઈ કલાનો તમને ટેકો હોય અને અડચણો હોય જીવનમાં, તેમ છતાં તો તમારી અંદર એક અલગ પ્રકારનો ઉત્સાહ આવશે. કારણ કે એવું માનવામાં આવે છે કે જ્યારે તમને કોઈ કલા તમે કરી શકતા હો, તમને એ વરદાન મળ્યું હોય કે તમારી પાસે કોઈ કલા શીખેલી હોય, તો તમને એ પરમાત્માનો એક યુનિક સાથ હશે જે તમને એક અલગ પ્રકારની ઉર્જા આપશે, અલગ પ્રકારનો ઉત્સાહ આપશે, જેનાથી તમે ગમે તે મુસીબત હોય તેને પાર કરી શકશો અને તમારો જન્મ સાર્થક કરી શકશો આ ધરતી પર. તો આજે આપણે જેમને મળવાના છે એમની પણ આટલી જ એક ઇન્સ્પાયરિંગ જર્ની રહી છે, તો એમની સાથેની આપણે વાતચીત શરૂ કરશું. પણ એ ગેસ્ટ છે કોણ? વેલ, એમનું નામ છે ધૈર્યા માંકડ, પણ તેઓને માત્ર 10% વિઝન છે અત્યારે. એટલે આમ તેઓ પ્રજ્ઞાચક્ષુ જ છે, પણ તેમ છતાં એમને આ સંગીતનું વરદાન મળ્યું છે. અને માત્ર સંગીત આવડે છે એટલું નથી, એમણે શાસ્ત્રીય સંગીતની ટ્રેનિંગ લીધેલી છે, શીખેલા છે, ભણેલા છે અને એમને 7 અલગ અલગ ગોલ્ડ મેડલ્સ પણ મળી ચૂક્યા છે. એઓ ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા હતા, શીખવતા હતા, હવે એ શીખવાડી રહ્યા છે. અને હવે એમની આગળ જર્ની શું છે, એસ્પિરેશન શું છે અને સંગીત એમના જીવનમાં કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે, એ બધી જ વિષયની વાતો હવે આપણે એમની સાથે શરૂ કરીએ. તો સ્વાગત કરીએ ધૈર્યાબેન માંકડનું. નમસ્તે મેમ. નમસ્તે. નમસ્તે. કેમ છો તમે આજે? બસ ખૂબ મજામાં છું. અને સૌપ્રથમ તો તમને અને ગુડ મોર્નિંગ ગુજરાતની આખી ટીમને હું ખૂબ એમનો આભાર માનીશ કે મને આ શો માટે આમંત્રિત કરી અને ખૂબ જ મજા આવી રહી છે. અમે બહુ ખુશ છીએ. અને આટલી સરસ સવાર છે, તમને સુપ્રભાતમ. સુપ્રભાતમ. બિલકુલ. સંસ્કૃત વિશે પણ એમનો બહુ જ સરસ મજાનો શોખ છે અને એના વિશેની પણ અમુક અલગ અલગ વાતો છે આપણે કરીશું. પણ સૌથી સવારે આજે એક તો વહેલા મળ્યા છે, સુપ્રભાતે મળ્યા છે, તો સવારે પ્રભાતના સમયે જો તમે સૌથી પહેલાં અમને એક પ્રભાતિયું ગાઈને સંભળાવશો તો બહુ ગમશે અમને. શ્યોર. મને એવું લાગે છે કે હું 2 પ્રભાતિયા ગાઉં, એક ગુજરાતીમાં અને એક મરાઠી, મૂળ મરાઠી છે અને એનું થોડુંક મરાઠી વર્ઝન ગાઈશ અને પછી એનું થોડુંક મેં સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કરવાની કોશિશ કરી છે, એ થોડુંક ગાઈને સંભળાવીશ. અરે વાહ, સરસ. એટલે સૌથી પહેલા આપણા ગુજરાતના આદ્ય કવિ, ભક્ત કવિ નરસિંહ મહેતાને જ આપણે યાદ કરવા જોઈએ અને કરવા પડે. અને એમનું ખૂબ જ જાણીતું પ્રભાતિયું જે ઘેર ઘેર ગવાય છે અને સંભળાય છે
અને એ હું રજૂ કરીશ, જે રાગ ભટિયારમાં છે. ને રાગ ભટિયાર પણ સવારે ગવાતો રાગ છે, ખાસ કરીને બ્રહ્મ મુહૂર્તમાં ગવાતો રાગ છે. અને એની જે પ્રકૃતિ છે, એનું જે સ્વભાવ છે, એ પણ એક આધ્યાત્મિકતાનો તમને અનુભવ કરાવે, સ્પિરિચ્યુઆલિટીનો અનુભવ કરાવે, એ ટાઈપનો એનો મિજાજ છે. અને આ જે પ્રભાતિયું છે એમાં પણ ઉપનિષદની જે ફિલોસોફી છે કે આખું જે બ્રહ્માંડ છે એ એક જ તત્વનું બનેલું છે. ભલે તમને અલગ અલગ રૂપ દેખાય, નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ. કવચ અને કવચ કુંડળ વિશે ભેદ નો એ એટલે કુંડળ ભલે અલગ અલગ તમને દેખાય પણ એ સોનાના જ બનેલા છે. એવી રીતે આખું વિશ્વ તમને ભલે અલગ અલગ રૂપે દેખાતું હોય પણ બધું સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ જ છે, બધું એક જ બ્રહ્મ તત્વ જ છે. એ વ્યક્ત કરતું ખૂબ જ સરળ શબ્દોમાં નરસિંહ મહેતાએ કનક કુંડળ, કવચ હું ભૂલી ગઈ, એટલે કનક કુંડળ એટલે કે નરસિંહ મહેતાએ ખૂબ જ સરસ શબ્દોમાં અમને સરળ શબ્દોમાં રજૂ કર્યું છે. તો એ હું અત્યારે તમને સંભળાવું છું. બિલકુલ. જાગીને જો તો જગત દિસે નહીં, જાગીને જો તો જગત દિસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ ભાસે, જાગીને જો તો જગત દિસે નહીં. એક અંતરો ખાલી સંભળાવું છું. વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિશે ભેદનો એ ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય, જાગીને જો તો જગત દિસે નહીં, જાગીને જો તો જગત દિસે નહીં. વાહ, કેટલું સુંદર છે. થેન્ક યુ સો મચ. બહુ જ સુંદર. તમે આજના આ કાર્યક્રમની શરૂઆત આટલી પાવન અને આટલી સુંદર રીતે કરી છે તો ખૂબ ખૂબ મજા આવશે.
આ રાગનો મિજાજ છે, એમાં મારી કંઈ કમાલ નથી. આ રાગના સૂર જ એવા છે કે જે જો સાચા લાગે, જો એની સાચી જગ્યા પર લાગે, સાચી શ્રુતિ લાગે તો એ ખૂબ જ પ્રભાવ પેદા કરે છે. ઇવન મોર્નિંગ સવારમાં જે રાગો ગવાય છે એમાં બીજા પણ રાગો છે, ભૈરવ છે, ભૈરવના બીજા પ્રકાર છે, બૈરાગી છે, પણ આ ભટિયાર એક બહુ જ પ્રભાવશાળી રાગ છે. અને એમાં જે સા થી ધનું જે કોમ્બિનેશન છે, જાગીને પૂરબ સે સૂર્ય ઉગા ફેલાઉ જિયારા, ઈ જે છે એ એટલું પ્રભાવક છે કે નો વર્ડ્સ ફોર ઇટ. એનો કઈ શબ્દો જ નથી એના માટે. એકદમ પાયસ ફિલિંગ આવી ગઈ કે બહુ જ સરસ સાત્વિકતા આવી ગઈ. સાત્વિકતા મોર્નિંગમાં જે સવારે છે સાત્વિક, અને સૌથી વધુ સાત્વિકતા તમે જુઓ આપણે સવારે જ હોય છે. પછી જેમ જેમ દિવસ થતો જાય એમ આપણા બીજા બધા કામ આપણે કામમાં પરોવાતા જઈએ, આપણા કોન્ટેક્ટ વધતા જાય, આપણે નેગેટિવ વિચારો આવતા જાય મનમાં. પણ સવારે એક એવી છે કે જ્યારે આપણે પોઝિટિવિટી, મને લાગે છે કે સૌથી વધુ સવારે ફીલ કરતા હોઈશું આપણે. બિલકુલ પોઝિટિવિટીની વાત કરીએ છીએ અને આપણે કાર્યક્રમ પણ શરૂઆત કરી દીધો છે, તો મને એ પ્રશ્ન થાય છે હવે કે સૌથી પહેલા અમને એમ કહો કે આટલા બધા મેડલ, 7 જેટલા વધારે ગોલ્ડ મેડલ તમને મળ્યા છે, તો અને એ પણ અલગ અલગ ક્ષેત્રોમાં, તો કયા કયા ક્ષેત્રોમાં મળ્યા છે? જો તમને એક તો એ અમને થોડું એના વિશે કહો, અને પહેલું જે મળ્યું હતું મેડલ ત્યારે તમને શું અનુભવાતું હતું એ અમારી સાથે શેર કરી શકો તો. હા, પહેલું એવું નહોતું, પણ મને BA માં 3 મળ્યા છે અને MA માં 3, એટલે એ સંસ્કૃતમાં મળેલા છે. અને BA અને MA માં બંનેમાં મારે એક મેડલ એવો હતો કે જે વ્યાકરણનો સ્પેશિયલ મેડલ હતો, કારણ કે ત્યારે શું હતું કે MA માં ખાસ કરીને માસ્ટર્સમાં 3 વિભાગો હતા કે વ્યાકરણ, દર્શન અને પુરાણ. હવે એવું નથી રહ્યું, હવે સેમિસ્ટર સિસ્ટમમાં એવું નથી રહ્યું. પણ હું જ્યારે ભણતી ત્યારે યરલી સિસ્ટમ હતી, એટલે ત્યારે એવા 3 વિભાગો હતા. દર્શન એટલે કે વેદાંત, જેમાં ફિલોસોફી આવે, મેં જે ઉપનિષદની વાત કરી એ બધું આવે. પુરાણ એટલે કે પુરાણો, જે આપણા 18 પુરાણો છે. અને વ્યાકરણ, જેમાં પાણિનીનું વ્યાકરણ આવે અને એને લગતા બીજા ગ્રંથોનો અભ્યાસ કરવાનો. એ વ્યાકરણને લગતો સ્પેશિયલ મેડલ હતો. મને કોના તરફથી જાહેર થયો તો મને નામ યાદ નથી, પણ ખૂબ મોટા વિદ્વાન તરફથી જાહેર થયો હતો ને એ એક હતો મળેલો, એક એ 3માંનો એક એ હતો. અને જે 7મો મળ્યો છે એ મને હમણાં ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં મ્યુઝિકમાં જે મેં માસ્ટર કર્યું એના માટે એક મળ્યો છે. અને મારું સૌભાગ્ય એ છે કે મને સંસ્કૃતમાં પણ ઈસરોના ચેરમેન એ વખતના કસ્તુરી રંગનજી એમના હસ્તે મળેલો, અને આ વખતે પણ ઈસરોના જે વર્તમાન અધ્યક્ષ છે વી નારાયણનજી એમના હસ્તે એવોર્ડ એટલે મેડલ એનાયત થયો છે. હા, હવે મેં તમને વાત કરેલી એક મરાઠી પ્રભાતિયાની. તો આપણે જે રીતે ગુજરાતમાં પ્રભાતિયું હોય છે એવી રીતે મહારાષ્ટ્રમાં એને ભૂપાળી કહે છે, ભૂપાળી. અને એ લોકોમાં પણ આપણે જે રીતે જાગો ને જાગીને જોવતો ને એવી રીતે હોય ને, જાગને જાદવા, એવી રીતે મહારાષ્ટ્રમાં પણ ઉઠા ઉઠા એવી રીતે હોય છે. તો એવું એક પ્રભાતિયું છે, અને ઓરિજિનલી લતા મંગેશકરજીના અવાજમાં ગવાયું છે, પછી અનુરાધા પૌંડવાલ ને ઘણા ગાયકોએ ગાયું છે. અને એ રાગ પણ ભૂપાલી છે, તો એ તમને થોડુંક સંભળાવું. હા, ચોક્કસ. ઉઠા ઉઠા હો સકળિક એટલે બધા જ લોકો, બધા લોકો ઉઠો. અને ગણપતિની સ્તુતિ છે બેઝિકલી, એટલે ગણપતિને તમે એને યાદ કરો, એને સ્મરણ કરો. ઉઠા ઉઠા હો સકળિક વાચે સ્મરાવા ગજમુખ રિદ્ધિ સિદ્ધિ ચાનાયક સુખદાયક ભક્તાસી. ઉઠા ઉઠા હો સકળિક, હે બધા લોકો તમે ઉઠો, અને વાણી વડે, વાચે સ્મરાવા, વાણી વડે તમે ગજમુખ, જેનું મુખ હાથી જેવું છે એવા ગણપતિનું સ્મરણ કરો. કેવા ગણપતિ? જે રિદ્ધિ સિદ્ધિ ચા નાયક, રિદ્ધિ સિદ્ધિ એની પત્નીઓ હતી ને એવું કહેવાય છે, જે રિદ્ધિ સિદ્ધિના નાયક છે ને સુખદાયક છે, ભક્તો માટે જે સુખ આપનારા છે, એવા ગણપતિનું તમે સ્મરણ કરો. વાહ. અને આની મેં
મારો પહેલો પ્રયત્ન છે કે કોઈ કૃતિનું ભાષાંતર સંસ્કૃતમાં કરવાનો, તો આની મેં કોશિશ કરી છે. એ તમને પહેલી લીટી ખાલી ગાઈને સંભળાવું. ઓકે. ઉત્તિષ્ઠતા સર્વે જનાઃ વાચા સ્મરન્તુ ગજાનનમ રિદ્ધિ સિદ્ધ્યોઃ નાયકં સુખદાયકં ભક્તાનામ ઉત્તિષ્ઠત સર્વે જનાઃ વાચા સ્મરન્તુ ગજાનનમ. વાહ 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 વાહ, બહુ જ સુંદર અને બહુ જ સરસ. આપણે સરસ મજા પહેલા કૃષ્ણ ભગવાનને યાદ કરી દીધા, સરસ પ્રભાત્યું, અને હવે ગણપતિને કરી દીધા છે. તો ચોક્કસથી આજનો એપિસોડ બહુ જ સરસ થવાનો છે. અમે પ્રોગ્રામની શરૂઆતમાં ગણપતિ આપણે એ જ તો, એટલે તો કહું કે વધારે પાવક બની ગયો. સાચી વાત છે. ચોક્કસ છે. હજી વાતો પણ કરશું તમારી સાથે, અને બીજા અમુક ગીતો સાંભળશું, લોકગીતો પણ સાંભળશું. પણ હાલ સમય થઈ ગયો છે એક વિરામ. તો દર્શક મિત્રો, મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે ધૈર્યાબેન માંકડ, જેઓ સરસ મજાના સ્તુતિઓ, પ્રભાતિયા ગીતો આપણને ગાઈને સંભળાવે છે. તો એમની સાથેની વાતચીત હવે આપણે કન્ટિન્યુ કરીએ. તો બહુ જ સરસ તમે ગણપતિનું સ્તુતિ પણ ગાઈને સંભળાવી. ધન્યવાદ. અને બંનેમાં મને એક થયું કે પ્રભાતિઓ પણ સાંભળ્યું હોય આપણે નોર્મલ ભજનના સૂરમાં, અને એ જે રીતના ગવાતું હોય એનું એ હોય. તમે બંને જે પ્રસ્તુતિ કરી એ બંને ક્લાસિકલ મ્યુઝિકના શૈલીમાં કરી છે, કે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકમાં. તો એની ટ્રેનિંગ તમે કૃષ્ણકાંત પરીખ સર સાથે કરી છે કદાચ. તો એ એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો, અને કઈ રીતના તમારી મ્યુઝિકલ જર્ની સ્ટાર્ટ થઈ? હા, હું થોડી વિસ્તારથી વાત કરું તો મારી મ્યુઝિકલ જર્ની હું 5 વર્ષની હતી ત્યારથી સ્ટાર્ટ થઈ. હું જ્યારે સ્કૂલે પણ નથી જતી, મીન્સ મેં ભણવાનું શરૂ નહોતું કર્યું. અને આમ જો તો મારા ઘરમાં મ્યુઝિકનું એમ બેકગ્રાઉન્ડ નહોતું, પણ મારા પિતાજીને એ લોકો જૂના ગીતો સાંભળતા, મીન્સ ગોલ્ડન એરાના જે ગીતો હતા, લતાજી, આશાજી, રફી સાહેબ, મુકેશજી, એ લોકોને એ શોખ હતો. અને મને એક સ્વર્ગયાન હતું કે ખબર નહીં, પૂર્વજન્મના સંસ્કાર જ હું માનું છું એને. કારણ કે મને અત્યારે હવે સમજમાં આવે છે કે સ્વર્ગયાન નથી હોતું તો કેટલી મુશ્કેલી પડે છે, અને સ્વર્ગયાન લાવવું ખૂબ મુશ્કેલ છે. કોઈક એવો લેસન છે કે જે કોઈક આમ ખાસ તમને પર્ટિક્યુલરલી કીધી હોય કે તમે આ રીતે ગાશો તો તમને ગમશે? કારણ કે એ દરેક પર્સન ટુ પર્સન આઈ થિંક ચેન્જ થાય કે તમારો જે હોય. હા, એટલે એ છે કે ઘરાના એક હોય, ઘરાનાની ગાયકી એક હોય, પણ એનું દરેક વ્યક્તિ એના સ્વભાવ પ્રમાણે થોડું ડિફરન્સ હોઈ શકતું હોય છે. એટલે એવો તો ખાસ લેસન ગુરુજીએ નથી કહ્યું, પણ ગુરુજીને પણ એ સમજમાં આવતું. અને મેં જે હમણાં પહેલાં નામ ઉલ્લેખ કર્યો, જે પંડિત મુકેશ દેસાઈ, એ પણ જસરાજજીના શિષ્ય અને મારા પણ રિલેટિવ છે. અને અત્યારે હું થોડું પ્રસંગોપાત ઓકેઝનલી ગાઈડન્સ લઉં છું. નિયમિત તો નથી લેવાતું, કારણ કે એ અમેરિકા રહે છે અને અહીંયા ક્યારેક ઇન્ડિયા આવે ત્યારે થતું હોય. પણ એમણે નોટિસ કર્યું કે તારા મીંડ બહુ સરસ તું લઈ શકે છે એમ. જે મેવાતી ઘરાનાની ખાસ ખૂબી છે, મીંડ એટલે કે એક સ્વરથી બીજા સ્વર ઉપર શું કહેવાય, શિફ્ટ. હા, અને આમ એવી રીતે જવું, આમ સરકીને જવું. જે કે હું તમને ગાઈને બતાવું. બિલકુલ, હું એ જ કહેવાની હતી કે તો જો તમે ગાઈને સંભળાવો. હા, તો એ વધુ ઉદાહરણથી વધુ પડી જશે. યા ગા ને સા ગા મા પા ને રાગ ભીમપલાસી મેં ગાયો. એમાં ની, કોમળ ની થી ઉપરના સા સુધી જતા મેં વચ્ચે થોડુંક સ્લાઇડિંગ, શું કહેવાય એને, સ્લાઇડિંગ કર્યું, સરકવાનું. ને પસાની કોમળની શુદ્ધની સા, એવી રીતે જે કર્યું.
હા એ મીંડ અને એ બહુ જ જસરાજજીની ગાયકી જો તમે સાંભળી હોય તો એમાં પણ ફ્રિકવન્ટલી એ મીંડ લેવાય છે. અને મીંડ તમને ભાવાભિવ્યક્તિમાં પણ બહુ જ ફાયદાકારક છે. તમારે કોઈ કંઈ પણ તમે ગાઈ રહ્યા હો અને તમારે ઇમોશન્સ તમારે દેખાડવા હોય તો એમાં પણ એ મીંડ અને મીંડ જો બરાબર લાગે તો શ્રોતાઓને પણ એ ખૂબ અસર કરતી હોય છે કે હા એમાંથી આહા નીકળી જતું હોય છે. તમારે સાચી રીતે મીંડ લાગે, સાચા સ્વરો લાગે તો એમ એટલે એ શૈલીને ફોલો કરતું જો તમને કોઈ યાદ હોય, કોઈ ગીત કે આલાપ કે જે પણ તમને એ અમને ગાઈને સંભળાવશો તો ખૂબ ગમશે. તો અત્યારે સવારનો સમય છે તો પંડિતજી એટલે પંડિત જસરાજજીનું જ એક ખૂબ સરસ સ્તોત્ર, પંડિતજીનું એક યોગદાન બીજું પણ છે જે બીજા ગાયકોથી એમને જુદું પાડે છે ને એ એક છે કે એમણે સંસ્કૃત સ્તોત્રને ખૂબ એક રીતે પ્રચાર કર્યો કહેવાય કે એમણે ઘણા બધા સ્તોત્રને રાગોમાં ઢાળીને પોતે ગાયા છે અને શિષ્યોને શીખવાડ્યા છે. અને એ રીતે સ્તોત્ર ઘણા જ લોકપ્રિય પણ થયા છે. એટલે પંડિતજીનું એક સ્તોત્ર નટભૈરવમાં ગોવિંદ દામોદર માધવેતી જે ખૂબ જે ભાગવત પુરાણમાંથી લીધેલું છે એ થોડુંક બિલકુલ અમને करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे बालं मुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारे અહીંયા મીંડ છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા હે जिह्वे पिबस्वा अमृतमेत देवा जिह्वे पिबस्वा अमृतमेत देवा गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति. વાહ, ખૂબ ખૂબ સરસ. ફરીથી કે આ ભજનના સ્વરૂપમાં તો સાંભળેલું હોય પણ આટલું ક્લાસિકલ વેમાં પહેલી વખત સાંભળ્યું તો ખૂબ ખૂબ હવે એવું લાગ્યું કે આ ખરેખર સ્તુતિ છે. બાકી એમાં એક છટા હોય કે જે સાંભળી હોય અને કે ભગવાન ભજન એની અલગ એનર્જી એની એક એ જે પરંપરાથી જે પેલું ગવાતું હોય એ અલગ છે અને આમાં તમે ખરેખર તમને કૃષ્ણ પ્રત્યેની ભક્તિ તમે મહેસૂસ કરી શકો. બિલકુલ કે એક ભક્તનો જે પોકાર છે, ભક્તની જે ભાવના છે કૃષ્ણ ભગવાન પ્રત્યેની, જે રીતે નરસિંહ અને મીરાબાઈ ગાતા હશે કે તુલસીદાસ કે સુરદાસજી જે રીતે ગાતા હશે એ પ્રકારનો ભાવ તમે ગાયકી દ્વારા વ્યક્ત કરી શકો અને શ્રોતાઓને પણ એને અનુભૂતિ કરાવી શકો. બિલકુલ. એટલે એ જ આ શાસ્ત્રીય સંગીતનો એક શું કહેવાય
વિશેષતા છે એની. જી બિલકુલ. પણ સંસ્કૃતમાં આપણે આ કૃષ્ણની સ્તુતિ હમણાં સાંભળી કે જે યુઝ્યુઅલી ભજનમાં થતી હોય છે, તો મને એ એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ લાગે છે કે સંસ્કૃત તમે ભણ્યા છો અને સંસ્કૃતમાં તમારો શોખ પણ એટલો છે કે તમે સંસ્કૃત ગરબા પણ ગાઓ છો. તો એનો વિચાર ક્યાંથી આવ્યો, શું થયું અને શું હતું એની પાછળનું રીઝન કે પ્રોત્સાહન ક્યાંથી આવ્યું કે સંસ્કૃતમાં ગરબા ગાઈ શકાય અને ગાવા છે? હા, એટલે એકચ્યુઅલી અહીંયા અમદાવાદમાં એક એકલવ્ય સંસ્કૃત એકેડેમી કરીને છે, સંસ્થા છે, ડૉક્ટર મિહિર ઉપાધ્યાય એ ચલાવે છે. અચ્છા. અને એ સંસ્કૃત સંભાષણ, જે રીતે ઇંગ્લિશ સ્પીકિંગ હોય છે ને, ઇંગ્લિશ સ્પીકિંગના ઘણા ક્લાસીસ ચાલતા હોય છે, તમને ખબર જ છે, એવી રીતે સંસ્કૃત સંભાષણ, સંસ્કૃત બોલતા શીખવાડે એવા એ ચલાવે છે. અને સંસ્કૃતના પ્રચાર માટે ઘણા બધા બીજા પણ ઉપક્રમ હોય છે, જેમ કે સંસ્કૃત સંગીતોત્સવ, જેમાં આવી રીતે સ્તુતિ અમે લોકો ગાતા હોઈએ છીએ, સ્તોત્ર ને એવું બધું. જે રીતે મેં આ ગાયું એવી રીતે અમે લોકો સ્તોત્ર ગાતા હોઈએ, કે કોઈ ફિલ્મનું ગીતનું કોઈએ કર્યું હોય ભાષાંતર, તો એ ગાતા હોઈએ. તો એવી રીતે એવો અમને લોકોને વિચાર આવ્યો કે નવરાત્રિમાં જે ગરબા ગવાય છે, એને ગુજરાત જેના માટે પ્રખ્યાત છે, તો એ ગરબાને જો સંસ્કૃતના પ્રચારનું માધ્યમ બનાવીએ તો કેમ? તો લોકોને એક યુનિક લાગે અને લોકોને ખરેખર નવાઈ લાગે છે કે સંસ્કૃતમાં તો કંઈ ગરબા હોય. એટલે એ રીતે ગરબાનો ઉપક્રમ શરૂ થયો અને લગભગ છેલ્લા 15 વર્ષથી ગવાય છે. નવરાત્રિમાં કોર હાઉસ, એટલે એ જ્યાં એકલવ્ય એકેડેમી જ્યાં છે એના ગ્રાઉન્ડમાં એક દિવસ હોય છે, એક દિવસ કોઈ પાર્ટી પ્લોટમાં હોય છે, અને આ લાસ્ટ નવરાત્રિમાં 3 દિવસ હતું. ગાંધીનગરમાં પણ એક દિવસ હતું દશેરાના દિવસે. હા, એટલે એમાં અમે લોકો સળંગ 4 કલાક જે રીતે બીજા ગુજરાતી ગરબા ગવાતા હોય છે એ રીતે અમે લોકો ગાઈએ છીએ. હું હોઉં છું મેઇન ફિમેલ આર્ટિસ્ટ, લીડિંગ આર્ટિસ્ટ, અને મારી સાથે એક છે ધવલ ચુડાસમા, એ મેલ સિંગર હોય છે, ને બીજું કોરસ હોય છે. અને આ ગરબા એવું છે, બધા ગરબા અનુવાદ થયેલા એવા નથી હોતા. અમુક ગરબાનો અનુવાદ થયેલો હોય છે, અમુક ગરબા નવા રચેલા હોય છે, અને અમુક લોકગીતો પણ ગાઈએ છીએ. એટલે ગરબા એટલે ખાલી માતાજીના જ ગરબા એવું નથી હોતું. આમાં જે લોકગીત હોય છે, જેમ કે મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું, જેનો મેં અનુવાદ કરવાની કોશિશ કરી છે સંસ્કૃતમાં, તો એ અમે લોકો ગાઈએ. એવી રીતે ગરબા હોય છે. એક ગરબો તમને સંભળાવું, ફોર એક્ઝામ્પલ. આદરણીય ભાગ્યેશ ઝા મહોદય દ્વારા રચેલો છે. અને આની ખૂબી એ છે કે આનો ઢાળ પેલા જેવો છે: મા પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે. પહેલી લાઈન જે છે એનું ભાષાંતર કરેલું છે સંસ્કૃતમાં, પણ બાકી આખો ગરબો નવો એમણે રચ્યો છે. ઢાળ આ જ છે પણ ગરબો નવો છે. અને એમાં એમણે જે માતાજી, એટલે કાલિદાસ છે, પછી વિવેકાનંદ છે, શ્રી અરવિંદ છે, એના ગાંધીજી, જે લોકો મહાપુરુષો થઈ ગયા અને જે લોકો માતાજીના ભક્ત હતા, એનો ઉલ્લેખ કરીને એમણે આખો ગરબો રચ્યો છે. હા. મા ગિરિવરાત ત્વમ અવતીર્ણા મા કાલી રે, મા ગિરિવરાત ત્વમ અવતીર્ણા મા કાલી રે. હે મહારાષ્ટ્ર પ્રબોધનમ કૃતવતી રે મા અંબા રે, મહારાષ્ટ્ર પ્રબોધનમ કૃતવતી રે મા અંબા રે, મા ગિરિવરાત ત્વમ અવતીર્ણા મા કાલી રે. મા કાલિદાસેન પુષ્ટિતઃ તવ શબ્દ હરે, મા કાલિદાસેન પુષ્ટિતઃ તવ શબ્દ હરે. હે ત્વં વર્ણિતા નૈકે રૂપે રે મા કાલી માતરમ રે, ત્વં વર્ણિતા નૈકે રૂપે રે મા કાલી માતરમ રે, મા ગિરિવરાત ત્વમ અવતીર્ણા મા કાલી રે. વાહ,
પહેલી વખત આ સાંભળ્યું, બહુ જ નવીન વસ્તુ છે ને, પણ અગેન એ આત્મીયતા લાગી કે ગરબા જ ગઈ રહ્યા છે, ગરબા ગવાય જ, બસ ખાલી એમાં શબ્દો અલગ છે, શબ્દો અલગ છે, ભાષા અલગ છે, બાકી ઢાળ એનું એ જ છે, તમે લોકગીતનો જ તમે ઢાળ મળી રહે. બિલકુલ બિલકુલ. જેણે રાષ્ટ્રને જગાડ્યું, રાષ્ટ્ર પ્રબોધનમ કૃતવતી, જેણે રાષ્ટ્રને જાગૃત કર્યું એવી માં કાલી. ખૂબ સરસ. તમે વાત કરી વચ્ચે સંસ્કૃત ગરબાની, એમાં વચ્ચે કીધું કે તમે હિન્દી ફિલ્મના અમુક ગીતો હોય છે એનું પણ અનુવાદ કરીને સંસ્કૃતમાં ગાઓ છો. ના, મેં અનુવાદ નથી કર્યો હિન્દી ગીતોનો. કોઈકે કર્યો છે પણ તમે ગાયા છે? ના, મેં ગાયા પણ નથી. અચ્છા, ઓકે. હા, નહીં તો મને એમાં રસ જાગ્યો હતો કે કંઈક આવું નવીન આજા સનમ મધુર ચાંદની મેં હમ, એવું એક ગીત છે લતાજીનું. ઓકે. એ હિરે પ્રિયા મધુર ચંદ્રિકાયામ નૌમિલે વનિરસ્ત સ્થલે પ્રમોદતે મનઃ દોલાયતે મુદાંબરમ દોલાયતે મુદાંબરમ. એ આજાસનમ મધુર ચાંદની મેં હમ, એ જે ગીત છે એનું એ બીજી ગાયિકાએ પ્રસ્તુત કરેલું, મેં નથી પ્રસ્તુત કર્યું. પણ તમે અમને સંભળાવ્યું એમને બહુ ગમ્યું. થેન્ક યુ કે સરસ, આનો પણ એક અલગ જ એસ્પેક્ટ મળ્યો છે. કમિંગ બેક ટુ તમારી જે મ્યુઝિકલ જર્ની તો રહી જ છે, સાથે સાથે તમે કીધું આટલા નાના હતા, 5 વર્ષના હતા ત્યારથી અપ્રોક્સિમેટલી ચાલુ કરી હતું, તો સ્કૂલિંગ જર્ની વિશે અમને થોડું કહી શકો કે કઈ રીતના, બીકોઝ એક ચેલેન્જ સાથે નોર્મલ સ્ટડીઝ કરવું, એમાં ગોલ્ડ મેડલ લાવવા, પ્લસ ક્લાસિકલ સિંગિંગ શીખવું, એમાં પણ ગોલ્ડ મેડલ લાવો, એટલે આટલી ઇન્સ્પાયરિંગ જર્ની છે, તો એ જર્ની કેવી રહી એ અમને ખાલી જણાવો. હા જી, એટલે પહેલાં હું અલ્પદ્રષ્ટિ છે મારે, એટલે મારા પેરેન્ટ્સ વિચાર્યું કે આને અંધ શાળામાં દાખલ કરવી. અચ્છા. એટલે અહીંયા જે બસ્ત્રાપુર અંધજન મંડળ છે એ બોયઝનું હોય છે, છોકરાઓનું. ગર્લ્સ માટેનું છે એ મેમનગર છે, અંધકન્યા વિદ્યાલય. તો ત્યાં એમણે મારું એડમિશન કરાવ્યું. પણ ત્યાંનો અનુભવ કહું ટુ બી ફ્રેન્ક, તો ત્યાં બધી હું જ્યારે દાખલ થઈ ત્યારે હું 6 વર્ષે દાખલ થઈ બાળ મંદિરમાં, કેજીમાં એમ. અચ્છા. અને ત્યાં બીજી બધી છોકરીઓ હતી એ તે 14-15 વર્ષની હોય ત્યારે જે કેજીમાં હોય, મીન્સ એટલે એ લોકો બધી ગામડાના બેકગ્રાઉન્ડમાંથી આવતી છોકરીઓ હતી. અને ત્યાંનું વાતાવરણ પણ બ્લાઇન્ડ હોય તો ત્યાંના વધારે સપોર્ટ કરવા જોઈએ, પરંતુ ત્યાંના શિક્ષકો પણ ખૂબ જ રફ સ્વભાવના. અચ્છા. અને સપોર્ટ ના કરે. અને ત્યારે બ્રેલ લિપિ મને શીખવાડવામાં આવી હતી, કારણ કે ત્યારે એવું લાગતું હતું કે વિઝન થોડુંક છે પણ કદાચ વાંચી શકે એટલું ન વાંચી શકે એમ, તો પછી બ્રેલ લિપિ કરાવી એમ. અચ્છા. તો પણ બ્રેલ લિપિમાં એવું હતું કે ત્યારે મારી ઉંમર નાની હતી અને એમાં આમ એની સ્પેશિયલ પેન આવે ને, એના બહાર દઈને ટપકા પાડવાના હોય કાગળમાં. એટલે એ ટપકા મારાથી પડતા નહીં, કારણ કે મારાથી એટલો બહાર ન દેવાતો, એટલે મને પહેલા ધોરણમાં નાપાસ કરેલી. મારી શરૂઆત નાપાસ થવાથી છે, ભલે પછી ગોલ્ડ મેડલ મળ્યા હોય, પણ શરૂઆત મારાથી ફેલ્યોરથી છે. એટલે એવો નિયમ છે કે નાપાસ ન કરાય, પ્રાથમિક શાળામાં નાપાસ ન કરાય બાળકને, અને ખાસ કરીને આવું જે દિવ્યાંગ હોય એને તો ન જ કરાય, પણ છતાં એ લોકોએ નાપાસ કરી હતી. અને પછી બીજી વાર મેં પહેલું ધોરણ કર્યું. અચ્છા. અને પછી મને એનો અનુભવ, અને મને જરાય ગમતું નહીં એ સ્કૂલમાં જવું. મમ્મી મૂકવા આવે ને હું બહુ ખૂબ રડું કે મારે નથી જવું. એટલે પછી આ લોકોએ વિચાર્યું કે આને નથી ગમતું તો પછી આપણે નોર્મલ સ્કૂલમાં ટ્રાય કરીએ. એટલે પછી અહીંયા અંધજન મંડળના જે કવિ સાહેબ અને પુનાની ડૉક્ટર પુનાની સાહેબની મદદથી અમે લોકોએ અહીંયા જોધપુર ગામમાં કામેશ્વર સ્કૂલ જે છે ને એની સામે હતી ઉન્નતિ, એટલે શ્રીકલ્પ પ્રાથમિક શાળા, ત્યાં બીજા ધોરણમાં ટ્રાય કરી. અને એ લોકોએ ખુશી ખુશી એડમિશન આપી દીધું. અને નોર્મલ સ્કૂલમાં ખૂબ જ મને સારો અનુભવ છે. હું કહું તમને કે ખૂબ જ સારો. ત્યાંના શિક્ષકો પણ એટલા સપોર્ટિવ, મારી બહેનપણીઓ, મારા ફ્રેન્ડ્સ પણ બધા ખૂબ જ સપોર્ટિવ હતા. અને હું હંમેશા પહેલી જ પાટલીએ, પહેલી જ બેન્ચે બેસતી. અને શિક્ષકો મારું ઉદાહરણ આપતા બીજા સ્ટુડન્ટ્સને કે જો આને આંખનો પ્રોબ્લેમ છે, તેમ છતાં આ આટલું સારી રીતે ભણે છે, તો તમને તો કોઈ પ્રોબ્લેમ નથી, તો તમે શું કામ ધ્યાનથી નથી કરતા. એટલે અને ત્યાં મને ખૂબ મજા આવતી, એટલે મને ભણવાનું પણ ખૂબ ગમતું. અને એને તમને ગમે ને કોઈ પણ વસ્તુ, તમને આનંદ આવે ને, તમે બધું સારી રીતે કરો ઓટોમેટિકલી. એટલે હું ત્યારથી પછી મારો એ સિલસિલો રહ્યો છે કે હું પહેલી જ આવી છું એમ, અને ફર્સ્ટ જ આવી છું.
અને 10મા સુધી મેં એ ઉન્નતિમાં કર્યું, પછી કામેશ્વરમાં, કારણ કે ઉન્નતિ ત્યારે 10 ધોરણ સુધી જ હતી. અચ્છા. અને પછી કામેશ્વરમાં એડમિશન. ત્યારે પણ પહેલો એવો પ્રોબ્લેમ પાછો નડ્યો હતો મને. બોર્ડમાં મારા 88% હતા. ઓહો. 10થમાં. હા. પણ અને મારે આર્ટ્સ લેવાનું હતું. પણ તેમ છતાં કામેશ્વરના જે ટ્રસ્ટી હતા, મને એનું નામ યાદ નથી, પણ એમને એમ થયું કે આ છોકરી બ્લાઇન્ડ છે તો આ આટલી મોટી સ્કૂલ છે, આટલા બધા ક્લાસીસ હશે ને કઈ રીતે આવર જવર કરી શકશે ને, તો પછી એડમિશન આપતા પહેલાં એ ખચકાટ અનુભવતા હતા. પણ ત્યારે પછી પાછું અમે લોકોએ દિવ્યાંગ કમિશનની કચેરીનો સંપર્ક કર્યો અને એમની હેલ્પથી એડમિશન મળી ગયું. અને ત્યાં પણ શિક્ષકો ખૂબ જ સપોર્ટિવ અને વિદ્યાર્થીઓ પણ મારા જે સાથીદારો હતા એ લોકો પણ ખૂબ સપોર્ટિવ હતા. અને ત્યાં હું પ્રાર્થના ગાતી, જે સવારે જે પ્રાર્થના ગવાય દર બુધવારે એ ખુલ્લામાં એ લોકો કરાવતા છોકરાઓને. બાકી તો શું હતું, ક્લાસરૂમમાં બધા બેઠા હોય ને પેલું સ્પીકર લગાવીને પ્રાર્થના મૂકી દે ને, પ્રાર્થના ત્યાં પેલા નીચેથી ગવાય વાગે કે કોઈ પ્રકારની સીડી કે ટેપ. હા, અને છોકરાઓ ક્લાસરૂમમાં બેઠા. પણ દર બુધવારે મને યાદ છે કે પીટી નો પીરિયડ હતો, વ્યાયામનો હોય, એટલે સવારે ખુલ્લામાં ત્યારે હું પ્રાર્થના ગાતી. અચ્છા. એટલે એ રીતે પણ સ્કૂલમાં જાણીતી છું અને ત્યાંના પણ શિક્ષકો હજી પણ મારા કોન્ટેક્ટમાં છે. અને હા, મારી બેનપણીઓ પણ મારા કોન્ટેક્ટમાં છે. અને એ રીતે પછી ત્યાં પણ સારું 12માં રિઝલ્ટ આવી ને પછી હું ઝેવિયર્સમાં ગઈ. આર્ટ્સ મેં સંસ્કૃત સાથે લીધું. અને સંસ્કૃત પ્રત્યે રુચિ જાગવાનો એક મને એવું લાગે છે કે હું જે ઉન્નતિમાં હતી ને ત્યાંના પ્રિન્સિપાલ સ્વાધ્યાય પરિવારના હતા, વિક્રમભાઈ પટેલ. અને દર શુક્રવારે ગીતાનો 15મો અધ્યાય બોલાવતા, પછી ગીતા વિશે વ્યાખ્યાનો આપતા, પ્રવચનો આપતા. એટલે મારા બાળ માનસમાં એ અનકોન્શિયસલી એ મને ગમવા માંડ્યું અને ત્યારથી મને કદાચ સંસ્કૃત ગમવા માંડ્યું અને એના પ્રત્યે મને રુચિ પેદા થઈ. અને પછી મને થયું કે નહીં, મુખ્ય વિષય તરીકે હું સંસ્કૃત રાખીશ. એટલે એવી રીતે પછી થયું. અને કોલેજમાં પણ મને ખૂબ સારા પ્રોફેસર્સને એનો સપોર્ટ મળ્યો. ડૉક્ટર સુચિતાબેન મહેતા એમના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ હતા ત્યારે. પછી ભાષા ભવનમાં ગઈ, ત્યાં પછી મેં માસ્ટર કર્યું. અને ડૉક્ટર વસંતકુમાર ભટ્ટ અને બીજા બધા પણ ઘણા પ્રાધ્યાપકો, ડૉક્ટર હેતલબેન પંડ્યા, ડૉક્ટર કમલેશ કુમાર ચોકસી, એ બધા ખૂબ વિદ્વાન, યુનિવર્સિટીમાં તો થોડાક વિદ્વાન લોકો હોય છે. એટલે ત્યાં પછી મેં વ્યાકરણ લઈને પછી આટલા બધા ગોલ્ડ મેડલ તમને મળી ગયા છે. એક પછી એક તમારી કોલેજ લાઈફ તો એકદમ ઇન્સ્પિરેશનલ. કોલેજમાં પછી મ્યુઝિકમાં પણ યુથ ફેસ્ટિવલમાં બધામાં ભાગ લેતી અને વેસ્ટ ઝોન સુધી ગયેલી છું ક્લાસિકલ મ્યુઝિકમાં. અહીંયા પણ સ્ટેટ લેવલની કોમ્પિટિશન્સમાં જીતેલી છું. એટલે એ રીતે મ્યુઝિક પણ મારું સાથે સાથે ચાલુ જ રહ્યું. સપ્તકમાં પણ તમને? હા, એ સપ્તકમાં પછી સપ્તકમાં પણ મને ગયા વર્ષે 2024માં હું જ્યારે ઉપાસનામાં હતી, ઉપાસનામાં પણ જોઈન કરવાનું મારું એક ઉદ્દેશ્ય એ હતું કે મને સંગીતનું વધારે એક્સપોઝર મળે, કારણ કે એ આખી પરફોર્મિંગ આર્ટ્સની કોલેજ છે અને એમાં સંગીત છે, નાટક છે, તબલા છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, આખું વાતાવરણ એનું જ હોય એટલે તમને એનું એક્સપોઝર મળે. અને ઉપાસના અને સપ્તકનું ઘણું શું કહેવાય કોઓર્ડિનેશન હોય છે. સપ્તકના ફેકલ્ટી અહીંયા શીખવાડવા આવતા હોય છે, સપ્તકના સ્ટુડન્ટ્સ પણ ઉપાસનામાં આવતા હોય છે. બરાબર. એટલે એ રીતે પછી ઉપાસનામાં હતી ત્યારે મને ચાન્સ મળ્યો. ડૉક્ટર વિરાજબેન જે છે એમણે મારું નામ ત્યાં એ લોકોને કહ્યું કે આ એક સારી સિંગર છે તો આને સંકલ્પ જે યુવા કલાકારો માટે જે થાય છે એમાં તમે આને ચાન્સ આપો એમ. બિલકુલ. એટલે પછી એ મારું સંભવ બન્યું અને એમાં ગાયું. એમાં પણ ગોલ્ડ મેડલ તમને મળ્યો. એટલે મને એમ એવું લાગી રહ્યું છે કે બહુ જ ઇન્સ્પિરેશનલ જર્ની છે મારા માટે. ઇરરિસ્પેક્ટિવ હું તમને જાણતી હોઉં કે તમે જેમ કીધું કે એમ તમારે જે વિઝનનો પ્રોબ્લેમ છે એ હોય, એ છતાં એકદમ ઇન્સ્પિરેશનલ જર્ની છે. તો એટલે એમાં મારા પેરેન્ટ્સનો ખૂબ જ સપોર્ટ અને મમ્મી પપ્પાનો, પરિવારજનોનો, શિક્ષકોનો, ગુરુજનોનો ખૂબ સપોર્ટ પહેલેથી રહ્યો છે. અને મારે શું છે કે મારે થોડું વિઝન છે એટલે હું જ્યારે બારી ઘરમાં જે વિન્ડો હોય એ સૂર્યપ્રકાશ જ્યારે આવતો હોય એ દરમિયાન હું વાંચી શકતી હતી. એટલે પણ સૂર્યપ્રકાશ ફૂલ હોવો જોઈએ. ઇવન વાદળછાયું હોય તો પણ મારે મુશ્કેલી પડે.
અચ્છા. એટલે સૂર્યપ્રકાશ હોય ત્યારે હું વાંચી શકતી. એટલે હું એવું ટ્રાય કરતી કે મારે જે પરીક્ષાની તૈયારી કરવાની હોય એ હું સમય દરમિયાન જો જાતે વાંચીને કરી શકું તો એ રીતે કરી શકું. નહીતર જો પછી રહી ગયું હોય તો મમ્મી કે કોઈક પછી વાંચી સંભળાવે ને એ રીતે હું યાદ રાખું ને એવી રીતે હું કરતી હતી એમ. અગેન હું એ જ કહું કે આટલી ઇન્સ્પિરેશનલ જર્ની તમારી રહી છે. અમને તમે ઇન્સ્પાયર કરો છો, પણ તમને કોણ ઇન્સ્પાયર કરે છે? કે તમારે કોઈ એવું હોય કે તમારું રોલ મોડલ રહી ચૂક્યું હોય કે એવું કંઈક હોય તો એ કોણ હશે? મારા રોલ મોડલ તો એક તો ઘણા છે. જે બીજા પણ અમુક બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ હોય છે કે જે લોકોને પણ તકલીફ હોય છે, તેમ છતાં એ લોકો આ બધું કરતા હોય છે, ભણતા પણ હોય છે. અને એ લોકો પણ મારા રોલ મોડલ છે. પછી સંગીતના વિષયમાં કહું તો પંડિત જસરાજજી મારા ગુરુજી, મેં જે નામ કીધું પંડિત મુકેશ દેસાઈ, અને બીજા પણ ગાયકોનું હું સાંભળતી હોઉં છું યુટ્યુબમાં. એટલે પંડિત રાજન સાજન મિશ્રાજી, પંડિત કૌશિકી ચક્રવર્તી જે અત્યારે ખૂબ નામ છે એનું. અને ઉપાસનામાં મને એક ઇન્સિડન્ટ તમને શેર કરું કે વિરાજબેન પોતે રાજનજીના શિષ્યા છે. એટલે દર વર્ષે રાજન સાજન મિશ્રાજીને વર્કશોપ માટે ઇન્વાઇટ કરે. એટલે એક એમના સાનિધ્યમાં તમને શીખવા મળે કે આટલા મોટા લેજેન્ડરી કલાકાર તમને પ્રત્યક્ષ શીખવાડે, એનાથી બીજું સૌભાગ્ય શું હોઈ શકે? તમારી સાથે 2-3 કલાક સમય વિતાવે, તમારી સાથે એટલે લાઈવલી વાત કરે, તમને શીખવાડે. એટલે એ જે મારો જે અનુભવ હતો. અને એક દિવસ એવું હતું કે એમણે એ જોનપુરી શીખવાડતા હતા. અને પછી એમણે કહ્યું કે વિદ્યાર્થીઓના સમૂહમાંથી કે તાન કોણ બનાવીને ગાશે? એટલે પછી મેં હિંમત કરી અને તાન બનાવી, ઘણી બધી 2-3 4 5 6 તાન બનાવી. પછી એ ખુશ થઈ ગયા, પછી એમણે તાળીઓ પડાવી. પછી સાજન મિશ્રાજી, એટલે પછી એ ખુશ થઈ ગયા. અને એ પણ મારા માટે બહુ યાદગાર દિવસ હતો કે એમની સામે મીન્સ જે એમના આશીર્વાદ મળે અને આટલું એપ્રિસિએશન મળે. અને પછી પૂરું થયું ત્યારે હું જ્યારે એમના આશીર્વાદ લેવા ગઈ ત્યારે એમણે મને આશીર્વાદ આપ્યા કે તું अच्छा कर रही हो, खूब आगे आओगी तुम म्यूजिक में. એટલે આટલા મોટા મહાન કલાકારના આશીર્વાદ મળે તો આપણો ઉત્સાહ ઓર વધી જાય કે ચલો વધારે સારું કરીએ આમાં. બિલકુલ, એ તો થાય જ. પણ એક મને એવું લાગે કે એ સ્વાભાવિક છે. એ ઇરરિસ્પેક્ટિવ તમે કોણ છો, ગમે એટલા તમે ઊંચાઈએ પહોંચેલા હો, પણ છતાં ક્યારેક યુ વિલ ગેટ અ ટફ ડે. ક્યારેક તમને પણ એવું થશે કે આજે નથી દિવસ સારો, ડાઉન છે, મૂડ ઓફ છે. તો એવા સમયે જે કલાકાર લોકો હોય છે ને, એમની પાસે એક બહુ સરસ ઉપાય હોય છે કે એમને મૂડ ખરાબ હોય તો ચલો ગાવું, તો ગાવું અથવા ગીત સાંભળી લઉં તોય વાંધો નહીં કે મૂડ પેલો ઓફ હોય એ થોડોક તરત આવી જાય. ના, એ તો દરેકના જીવનમાં બધા દિવસો કે બધાના સરખા નથી હોતા. તો તમે ડાઉન ફીલ કરતા હો ત્યારે તમે કયા પ્રકારનું ગીત ગાવા પસંદ કરો એ જો અમને સંભળાઈ શકો તો. એટલે એવું મેં પર્ટિક્યુલરલી હજી એવું કંઈ વિચાર્યું નથી કે મારા મનમાં એવું આવ્યું નથી કે કયું ગીત ગાવું. જે બહુ ગમતું હોય એવું કંઈક જો તમે ગાઈ શકો તો પણ ચાલશે. લતાજીના ગીત હું ગાતી રહી છું, નાનપણથી લતાજીના ગીત હું ગાતી આવી છું. એટલે હું કોશિશ કરું કે એમને હું ન્યાય આપી શકું. એના લેવલ સુધી તો પહોંચવું એ તો અસંભવ જેવી જ વાત છે. લતાજી હતા અને એ તો એનું સ્થાન કોઈ લઈ ના શકે. પણ અમને આજે તમારા અવાજમાં સાંભળવું છે. જો હું કેટલો ન્યાય આપી શકું. ગાઈડ પિક્ચરનું ગીત છે, થોડુંક જ ગાઈશ. આ મેં જે તમને નોટેશન માટે જે મેં તમને એક્ઝામ્પલ આપેલું ને એ ગીત થોડું આગળ હું ટ્રાય કરું છું. હો આઈ હોલી આઈ હો बिन तेरे होली बिन भाई हाय हो भर पिचकारी हो
दिन दिन पिया तो से नैना लागे रे जाने क्या हो अब आगे रे नैना लागे रे पिया તો સે નૈના લાગે રે. વાહ, બહુ પરફેક્ટ સોંગ ચૂઝ કર્યું છે તમે. આ સાંભળીને કોઈને પણ આમ સારું ફીલ થવા લાગે. થોડું મસ્તીનું ગીત છે, હોળીનું ગીત છે, ખુશીનું ગીત છે. હા, એટલે તમે જે કીધું ને કે મૂડ ઓફ હોય ત્યારે હા હા હા, તો પરફેક્ટ ગીત છે એના માટે. નિજાનંદ માટે ગાઈ લેવાનું. લાસ્ટલી ફ્યુચરમાં તમારે શું, બીકોઝ તમે સંસ્કૃતમાં પણ એટલો જ રસ ધરાવો છો અને એટલા જ જ્ઞાની છો જેટલા તમે સિંગિંગમાં છો, તો તમે તમારો ફ્યુચરમાં શું જુઓ છો એ છેલ્લે? ના, જ્ઞાની તો ન કહી શકું, પણ હું બસ એક જે મારી જર્ની ચાલુ છે અને મારે શીખવાનું તો એવી વસ્તુ છે કે એ થ્રુઆઉટ લાઈફ એ પ્રોસેસ ચાલતી હોય છે. અને સંસ્કૃત અને સંગીત એ બંને એવી વસ્તુ છે કે જે દરિયો છે, ઓશન છે, અને એમાં હજી તો હું મારી જાતને હજી તો કિનારે જ ઊભેલી સમજુ છું કે હજી તો મારે ઘણું બધું કરવાનું છે. એટલે સંગીતમાં પણ મારી સાધના ચાલુ છે અને એમાં પણ વધુને વધુ હું સારું કરી શકું, શાસ્ત્રીય સંગીતને હું એની સાધના કરી શકું, એને હું વધુ સારું મારું ગાયન હજી પણ બનાવી શકું. અને સંસ્કૃતમાં પણ મેં જે શોધ કાર્ય કર્યું છે એ મહાભારત ઉપર કર્યું છે. મહાભારત જે છે એ કહેવાય છે વ્યાસ મુનિનું રચેલું, પણ એમાં ઘણા બધા ઝાઝા હાથ રળિયામણા કહેવાય ને એ ટાઈપનું છે. કે મૂળ મહાભારત જે હતું એના પછી ઘણા બધા વર્ષોનો સમય વહી ગયો અને એમાં એટલું બધું લોકપ્રિય હતું કે લોકોને પોતાના પ્રદેશમાં જે સ્ટોરી પ્રચલિત હોય કે પોતાને જે અનુકૂળ આવતું હોય એ રીતે એમાં એડિશન થતું રહ્યું છે. તો એને મેં ડિફરન્શિએટ કરવાની કોશિશ કરી છે વ્યાકરણની દ્રષ્ટિએ અને છંદની દ્રષ્ટિએ, એટલે કે પાણીનીનું જે ગ્રામર છે એના રૂલ્સ જ્યાં ફોલો ન થતા હોય અને એને આશ પ્રયોગ કહેવાય, અને છંદની દ્રષ્ટિએ જ્યાં મીટરના જે નિયમ છે, અનુષ્ટુપ છંદ છે, તો એના નિયમ જ્યાં ફોલો ન થતા હોય, જેમ કે 8 અક્ષરનું ચરણ હોય ને 9 અક્ષર હોય અથવા 7 અક્ષર હોય, અથવા લઘુગુરુનું જે માપનું જે આપણે કહેવામાં આવ્યું છે, નિયમ બતાવવામાં આવ્યા છે એ પ્રમાણે ન હોય, તો એવા પ્રયોગો શોધીને મેં એનું પૌર્વાપર્ય નક્કી કરવાની કોશિશ કરી છે. ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ લાગે છે અને એકદમ ડિટેલ્ડ ઓરિએન્ટેડ. હા, ડિટેલ એટલે મારું લગભગ 300 ઉપર પાનાનું શોધ કાર્ય છે જે સંસ્કૃતમાં છે. અને રાહ જોઈશું કે ક્યારે મારો એક મારી ઈચ્છા છે કે એને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત જો કરું, કોઈક પ્રકાશક તૈયાર થતો હોય તો શું છે કે બીજા લોકોને પણ આ નવી દ્રષ્ટિએ, કારણ કે આ એવું છે કે આ નિરંતર ચાલતું રહેતું કાર્ય છે. ઘણા લોકોએ ટ્રાય કરી છે, ઇવન કેકા શાસ્ત્રી જે ખૂબ જાણીતા વિદ્વાન છે એમણે પણ ટ્રાય કરી છે આની. બીજા લોકોએ કોઈએ કેવળ ગીતાને લઈને ટ્રાય કરી હોય મલ્ટિપલ ઓથરશિપ નક્કી કરવાની. તો અને મારું જે શોધ કાર્ય છે એમાં મેં કેકા શાસ્ત્રી સાથે પણ હું ડિફર થયેલી છું. સરસ. પણ આઈ હોપ કે તમને જલ્દીથી મળી જાય કોઈ, અને અમે ઉત્સુક હોશું. આ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે, યુનિક પોઈન્ટ છે, કોઈએ જોયો નથી હજી એ પ્રકારનું સંશોધન છે. અને ખુદ મહાભારતમાં ઉલ્લેખ છે કે મૂળ કદાચ 8800 શ્લોકનું હશે જે જય કાવ્ય કહેવાતું, એમાં પછી થોડુંક ઉમેરા થઈને પછી 24000 શ્લોકનું બન્યું જે ભારત કહેવાતું, અને પછી અત્યારે જે મળે છે 1 લાખ શ્લોક એ મહાભારત. પણ મહાભારતમાં બીજા શ્લોકોમાં એવો પણ ઉલ્લેખ છે કે મહાભારત અને ભારત બે શબ્દ એક જ ગ્રંથ માટે વપરાયા છે, બે અલગ નથી. એટલે કે એકા શાસ્ત્રીજીએ જય ભારત અને મહાભારત એ ડિસ્ટિંક્ટ અલગ શબ્દો સમજીને એ રીતે એમણે કર્યું છે, પણ મહાભારતના જ શ્લોકોમાં એને ભારત શબ્દ મહાભારતના અર્થમાં વપરાયો હોય એવી રીતે પણ રજૂ થયું છે. હા, એવું પણ છે. અને અમુક એક શ્લોકમાં તો એવું છે કે વ્યાસ મુનિએ આ જે મહાભારતની રચના કરી ઇતિહાસ ગ્રંથની, પછી એમણે એના શિષ્યોને
શીખવાડ્યું. વૈશંપાયન છે, પૈલ છે, સુમંતુ છે, જૈમિની છે અને શુકદેવ છે. શુકદેવ તો એમના પોતાના પુત્ર હતા અને એ લોકોએ પોતે પાછી અલગ અલગ સંહિતાઓ બહાર પાડી છે. અચ્છા, એટલે સંહિતા સૈહિ પૃથક્ત્વેન ભારતસ્ય પ્રકાશિતાઃ એવો મહાભારતમાં ઉલ્લેખ છે. અચ્છા, હા, એટલે 3 જ નહીં પણ એનાથી વધારે લેયર્સ પણ હોઈ શકે, વધારે સ્તરો પણ હોઈ શકે, એનો ખુદ મહાભારતમાં ઉલ્લેખ છે. અચ્છા, એટલે એ તો એમાં ઉલ્લેખ છે એટલે એટલું તો પ્રૂવ થઈ ગયું કે એમાં ઉલ્લેખ છે. હવે એ શોધવાનું છે કે એ કેટલા સ્તરો છે અને એ કઈ રીતે જુદા પડે છે. એ જો વાંચીએ એ કરી શકીએ. એટલે ભાષાની દ્રષ્ટિએ એટલે પસંદ કરી, કારણ કે કોઈ પણ ભાષા છે ને એ બદલાતી રહેતી હોય. સમય અનુસાર તમે ગુજરાતીની જ વાત કરો, આપણે 1000 વર્ષ પહેલાની ગુજરાતી અલગ હોય. તમે નરસિંહ મહેતાના પદો જુઓ, તમે એની ગુજરાતી સમજી નહીં શકો. હા હા, એ જ ભણી નરસૈયો, આપણે ભણીનું ભણે કરી નાખ્યું છે. એ વખતે ભણી નરસૈયો એવું હતું. અચ્છા, હા, એ કારણ કે 500 વર્ષ પહેલા, આજથી 500 વર્ષ પહેલાની જે ગુજરાતી ભાષા હશે ત્યારે ભણી એવું વપરાતું હશે, એનું પછી ઈનું એ થઈ ગયું. એવી રીતે કોઈ પણ, અને સંસ્કૃત તો કેટલો લાંબો સમય, આની તો એમ કે છે કે 10,000 વર્ષ કોઈક કે છે, કોઈક 20,000 વર્ષ જૂની ભાષા કે છે. વેદકાલીન ભાષા છે. વેદકાળથી માંડીને અત્યાર સુધી, જ્યાંથી પ્રિન્ટિંગ ટેકનોલોજી નથી આવી ત્યાં સુધી તો એમાં ચેન્જીસ થતા જ રહ્યા છે. એટલે જે એડેપ્ટેડ વર્ઝન છે કે આપણે કેટલા વર્ષોનું આમ ફિલ્ટર્ડ વર્ઝન. હા, એટલે જૂની જે ભાષા હોય ને એમાં એ જે આશ્ર પ્રયોગ કહું છું ને એ સુરક્ષિત હોય, અને જેમ જેમ બદલાતી જાય એમ એનું ગ્રામર વધુ પરિષ્કૃત થતું જાય, એ વધુ શું કહેવાય, શુદ્ધ સંસ્કૃત તમે જે કહી શકો એ ટાઈપની ભાષા બનતી જાય. એટલે જરૂરી છે ને કે આપણે ભાષાને પહેલા તો એટલું મહત્વ આપીએ કે એને ભણીએ, સમજીએ, તો આ પ્રકારના વસ્તુમાં જઈને આપણે સાચું એટલે એના માટે એનું વ્યાકરણ સમજવું પડે અને એનું સ્વરૂપ સમજવું પડે કે કઈ રીતનું પ્રાચીન સ્વરૂપ હતું અને અત્યારે અર્વાચીન સ્વરૂપમાં શું ચેન્જીસ તમે જોવા મળે છે, એની શૈલી કઈ રીતની જોવા મળે છે, એ બધું તમારે થોડું સ્ટડી કરવું પડે, ત્યારે તમે આ કરી શકો. એક અલગ સેશન મને લાગે કે જોઈએ આ વિષય પર વાત કરવા માટે. ફરી તમે એક વખત આવજો અને અમને સંસ્કૃત વિશે અમને વધારે થોડુંક સમજાવજો. અત્યારે આપણે સંગીત પર વાત કરી છે તો એને જ આપણે એન્ડિંગ આપીએ થોડું. તો લાસ્ટમાં અમે બસ 2 મિનિટનો રેપિડ ફાયર રાઉન્ડ જ છે. આમાં કોઈ લાંબા જવાબ નથી, ખાલી ધીસ ઓર ધેટ જેવું જ હશે, આ અથવા આ, કે 1 કે 2 શબ્દોમાં જ જવાબ આપવાના છે. તો એવી ગેમ રમીને આપણે આ સંગીતમય એપિસોડને આપીશું, જસ્ટિસ આપીશું. ઓકે, રેડી ને? રેડી. હા. તો અર્લી મોર્નિંગ રિયાઝ ગમે કે ઇવનિંગ પ્રેક્ટિસ ગમે? અર્લી મોર્નિંગ ગમે. ઓકે, પણ હું ઇવનિંગમાં પણ રિયાઝ કરતી હોઉં છું ઘણીવાર. ઓકે, એ તો છે પણ વધારે. ઓકે, ફેવરેટ રાગ કયો છે? ફેવરિટ રાગ જોગ. ઓકે, સંસ્કૃત કે ગુજરાતી વધારે ગમતી લેંગ્વેજ કઈ? સંસ્કૃત. બધી ભાષાઓની જનની છે, ગુજરાતી પણ સંસ્કૃતની જ દીકરી છે. બિલકુલ. મહાભારતનું ફેવરેટ કેરેક્ટર કયું છે? દ્રૌપદી. સ્ટેજ પર જતા પહેલા તમે પ્રેયર કરતા હો છો યુઝ્યુઅલી કે માઇન્ડને કામ કરતા હો? હું પ્રેયર કરું છું કે મારા સુર સાચા લાગી જાય, સહી સુર લગ જાય, ક્યોંકિ બધી જે કંઈ પણ વાત છે એ સુર ઉપર છે. તમારા સુર સાચા લાગશે તો તમારું કામ 50% તો થઈ જશે. હા, બિલકુલ. ગોલ્ડ મેડલ મોમેન્ટ જ્યારે હતી, તમે ગોલ્ડ મેડલ્સ મળ્યા હતા ત્યારે એ ટીયરી મોમેન્ટ હતી કે આંસુ આવી જતા હતા કે પછી ખુશીથી બહુ જ સ્માઇલી મોમેન્ટ હતી? હા, સ્માઇલી પણ હતી અને થોડી ટીયરી, એ કે જેના હસ્તે મળેલા છે એ ઈસરો, એ ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા જે છે સ્પેસમાં જે કામ કરી રહી છે એમના ચેરમેનના, એટલે થોડું આંખો નમ થઈ જાય થોડી ઓબ્વિયસલી. હા. ભજન મૂડ કે ક્લાસિકલ બંદિશ મૂડ? મૂડ તો ક્લાસિકલ મ્યુઝિક છે. કોઈ પણ પ્રકારનું સંગીતનું મૂડ શાસ્ત્રીય સંગીત તમે કહી શકો. હા. બુક રીડિંગ ગમે કે મ્યુઝિક લિસનિંગ ગમે ફ્રી ટાઈમ? મ્યુઝિક લિસનિંગ વધારે ગમે. ઓકે. ટફ ડે હોય તો કેવા ગીત ગાવ છો? એ તો આપણે ગાઈને સાંભળી લીધું, વાંધો નહીં. નેક્સ્ટ. ત્યારે હું ગાતી નથી, સાંભળું છું, શ્રવણ કરું છું. મેં ગાયા હજી સુધી નથી. મેં ટફ ટાઈમમાં કે ગીત નથી ગાયું, ટુ બી ફ્રેન્ક. એ વાંધો નહીં, એ એટલી જ ઇમ્પેક્ટ આપે કે જેટલી આપે ને. તમે તો ગાઓ છો એટલે તમને
નેક્સ્ટ લેવલ હોય. હા હા ઇન્સ્પિરેશન કોને માનો છો, ગુરુને, પેરેન્ટ્સને કે ગોડને? પેરેન્ટ્સ ગોડ જ છે મારા માટે તો. એટલે પેરેન્ટ્સ મારી પહેલી ઇન્સ્પિરેશન છે. હા. અને ગુરુ પણ છે. અને અગેન ભગવાનની પણ કૃપા જોઈએ. તમે કામ કરો પણ ભગવાનની કૃપા દ્રષ્ટિ ના હોય તો એ કામ સફળ ના થાય. બિલકુલ. અને ગોડ ચૂઝ કરે છે તમને અમુક કાર્ય કરવા માટે. હા, એટલે ત્રણેય આન્સર. હા જી. ઓકે. લાઈફને જો તમારે એક શબ્દમાં વર્ણવી હોય તો શું કહેશો? પરિશ્રમ કરો. વાહ, ખૂબ સરસ. થેન્ક યુ સો મચ. આ રેપિડ ફાયર રાઉન્ડ હતો આપણો અને તમે આટલા બધા સરસ ગીતો ગાઈને સંભળાવ્યા, આટલી બધી માહિતી આપી અને આટલી ઇન્સ્પિરેશન આપી એ બદલ, અમારા શો પર આવવા બદલ ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ તમને પણ, કે મને પણ ખૂબ મજા આવી અને એકદમ ઘર જેવું લાગ્યું કે આપણે ઘરમાં વાત કરીએ છીએ. થેન્ક યુ સો મચ. ચલો. ચાલો. તો મિત્રો, તમને આ એપિસોડ કેવો લાગ્યો? તમને એકદમ ફ્રેન્ડલી અને ઘર જેવો લાગ્યો? તમને સંસ્કૃત વિશે વધારે માહિતી મળી અને સંસ્કૃતમાં જે પેલું આપણે બોલિવૂડનું સોંગ સાંભળ્યું એ કેવું લાગ્યું? એ તમે હવે અમને મોકલી શકો છો અમારા ઈમેલ આઈડી goodmorninggujratshow@gmail.com પર. તો એની પર તમે તમારા રિવ્યૂઝ હોય, સજેશન્સ હોય અથવા કોઈ ગેસ્ટ રિક્વેસ્ટ હોય તો એ પણ મોકલી શકો છો. અમે એને ચોક્કસથી આવકારીશું. હવે આટલો સરસ મજાનો સંગીતમય એપિસોડ રહ્યો છે તો એનું એન્ડિંગ આપણા સંગીત સેગમેન્ટમાં પણ આપણે સંગીતમય જ કરશું. અને આજે આપણે સાંભળવાના છીએ એ એક અમદાવાદ બેઝડ આર્ટિસ્ટ છે મીત દવે. એમના સ્વરમાં આજે આપણે સાંભળવાના છે એક સરસ મજાનું ફરીથી પ્રભાતિયું, જાગને જાદવા. તો આ સરસ મજાનું પ્રભાતિયું તમે સાંભળો. તમારી સવાર ઓર સુંદર બને એ પહેલાં મને રજા આપો. ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતના આવતા એપિસોડમાં. કે ત્રણસો ને સાઠ ગોવાણ ટોણે વળ્યા, એમાં વડો રે ગોવાણ્યો કોણ થાશે? હે જાગને તુઝાદવા, મારા કૃષ્ણ રે, કૃષ્ણ રે ગોવાણિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે? હે જાગને તુઝાદવા, ગે દૈતણા દૈથરા, ગીતણા ઘેબરા, દૈતણા હા દૈતરા,
કે ગીતણા ઘેબરા વળે કઢીએ હેલ દૂધ તે કોણ પીશે હે જાગને એ તુજા દવા હરે તારો હાથિયો કે હરે તારો હાથિયો વાલા તે કાળે નાગ નાથિયો હરે તારો એ હાથિયો તે કાળે નાગ નાથિયો આ ભૂમિનો હો ભારતે કોણ સે હે જાગને હે તુજા દવા કે ભણે નાર સયો તારા કે ભણે નાર સયો તારા એ જ ગુણ ગાય રે જીઓ આબડતા હાની બાબડે કોણ થાશે હે જાગને તુજા દવા કે મારા કાનોડા હે મારા કાનોડા ગોવાળિયા તુજ વિના ધેનમાં હવે કોણ જાશે એ જાગને તુજા દવા હે જા